તમને તો જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે હું શું બનાવવાની છું. શું તમને આ ભાવે છે? મને તો ખૂબ ભાવે છે, એટલે તો મેં તમારી સાથે શેર કરી છે અને એટલે તો ઘરે બનાવવાની મહેનત કરી છે. તો એના માટે આપણે પહેલાં મસાલો તૈયાર કરશું. તો મસાલા બનાવવા માટે તલ, આખા ધાણા, વરિયાળી, જીરું અને 2-3 લવિંગ, 2-3 કાળા મરી અને 1 ટુકડો તજનો અને 1 તમાલપત્ર અને 3 સૂકા લાલ મરચાં બધાને આપણે ધીમા તાપ ઉપર 1-2 મિનિટ જેટલું રાખી અને શેકી લેવાનું છે. એ થોડું શેકાઈ જાય ને એટલે એમાં 2 ચમચી જેટલું આપણે નારિયેળના ટોપરાનું છીણ નાખી દેવાનું છે. અને છીણ તમે આમાં જરૂરથી નાખજો, કેમ કે દાબેલીનો મસાલાનો અસલી ટેસ્ટ આ છીણથી જ આવે છે, નારિયેળના છીણથી. તો બસ બધું સારી રીતે શેકાઈ જાય એટલે ઠંડુ કરી લેવાનું અને મિક્સર જારમાં નાખી 2 ચમચી મરચું પાવડર નાખી દેવાનો અને એકદમ સારી રીતે ક્રશ કરી લેવાનું. તો અહીંયા આપણો દાબેલીનો પરફેક્ટ મસાલો બનીને તૈયાર થઈ ગયો. અને અહીંયા મેં 1 વાટકો લઈ લીધો છે આંબલીનો પલ્પ. એને કડાઈમાં નાખી દીધો, ગેસ ચાલુ કરી દીધો. તો કાળું મીઠું, શેકેલા જીરાનો પાવડર, થોડુંક સાદું મીઠું અને મરચું પાવડર અને ગોળ નાખી દેવાનો છે. અહીંયા મેં ગોળનો પાવડર નાખ્યો છે, તમે ગોળ પણ નાખી શકો છો. તો બસ એકદમ ઘાટું થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું અને ઠંડુ કરી નીચે લઈ લેવાનું. અને ધાણા અને મરચાંની ચટણી અને લસણની ચટણી, ત્રણેય ચટણી મેં બનાવીને તૈયાર કરી નાખી છે. તો હવે નાખવાનું છે કડાઈમાં તેલ. તેલ થોડું ગરમ થાય એટલે થોડીક હળદર અને મરચું નાખી દેવાનું. બટાકા મેં બાફી અને ચાલ કાઢી અને સૂંદો કરીને તૈયાર જ રાખેલા છે. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા હતા. તો બધું સારી રીતે મિક્સ કરી 2-3 મિનિટ એને પકાવવાનું છે, હલાવીને સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ચમચી જે આપણે દાબેલીનો મસાલો બનાવ્યો છે ને એ નાખી દેવાનો. અને ખાટી અને મીઠી ચટણી બનાવી છે અડધો વાટકો, એ નાખી દેવાની અને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો અહીંયા આપણું દાબેલીનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. ઠંડુ થઈ જાય એટલે પ્લેટમાં નાખી દેવાનું અને થોડુંક એમ ફેલાવી દેવાનું. તો દાબેલી માટે મેં અહીંયા ઝીણી સેવ અને મસાલા સિંગ પણ લઈ લીધી, દાડમના દાણા અને ધાણા અને કાપેલી ડુંગળી લઈ લીધી. બધું મસાલા ઉપર નાખી દેવાનું અને થોડુંક કોપરાનું છીણ પણ નાખવાનું. અને જે તમે દાબેલી બનાવો છો એને વચ્ચેથી કટ કરવાની અને 3માંથી જે ચટણી તમને પસંદ હોય ને એ ચટણી લગાડવાની. તો મેં અહીંયા લસણની ચટણી નીચે લગાવી છે ને ઉપર ખાટી ચટણી લગાવી છે. અને જે આપણે દાબેલીનો મસાલો તૈયાર કર્યો છે ને બટાકાનો, એ વચ્ચે ભરી દીધો અને લોઢીમાં માખણ નાખી અને બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું. અને પછી જે આપણે બેસનની સેવ છે ને એ ફરતે લગાવી દેવાની અને ઉપર થોડા દાડમના દાણાનું એવું ડેકોરેશન કરવું ના કરવું એ તમારી મરજી. તો અહીંયા આપણી એકદમ ચટપટી ટેસ્ટી દાબેલી તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.